આજે હું તમને એવા 5 કારણો વિશે જણાવું કે જેના દ્વારા લોકો તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયત્ન કરે છે. એનો અર્થ એવો નથી કે તેઓને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે કે પછી તમારી કાળજી લેવા માંગે છે. 1. તેઓ તમારી પ્રગતિની તુલના કરવા માંગે છે. 2. તમારી ઉપર તેમનો પ્રભાવ પાડીને તમને નિયંત્રિત કરવા ઈચ્છે છે. 3. તેઓ તમારા મનમાં અનિશ્ચિતતા અને મૂંઝવણ પેદા કરવા ઈચ્છે છે. 4. તેઓ તમે જે પ્રયત્ન કરો છો તે તમને ગમે છે કે નહીં તે જાણવાનો પ્રયત્ન કરે છે. 5. તેઓ તમારા વિશે ખોટી વાતો ફેલાવીને તમને નીચા પાડવાનો પ્રયત્ન કરે છે. માટે જેઓ ખરેખર આપણને સાથ આપનાર નથી તેમની સાથે અંગત બાબતોની ચર્ચા કરવી હિતાવહ નથી, કારણ તેનો દુરુપયોગ થઈ શકે છે અને આપણા આયોજનો અને સફળતાઓ તેના કારણે જોખમકારક પણ બની શકે છે. હા મિત્રો, આપણે તો કેવળ ઈશ્વરને જ આપણી સફળતા, નિષ્ફળતા અને આયોજનોને નિયમિત પ્રાર્થના દ્વારા સોંપી દેવાના છે અને ત્યારે જ આપણું જીવન સમૃદ્ધ અને અર્થપૂર્ણ બની રહેશે. જ્યારે આપણે કંઈક કરવાનું વિચારીને પાછા પડી જઈએ છીએ ત્યારે પ્રામાણિકપણે ઈશ્વરની ઈચ્છાને સમજવાનો પ્રયત્ન કરીએ અને ચોક્કસ ઈશ્વર યોગ્ય માર્ગ બતાવશે અને તે તો આપણા માટે આનંદદાયક અને આશ્ચર્ય પમાડનારું બની રહેશે. બાઇબલમાં નીતિવચનો 16 અને 3 લખવામાં આવ્યું છે કે તારા કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે.